તકલીફ એ છે કે દરેક જણ જે છે અત્યારે દેખાડાની પાછળ વયો જાય છે. મારો દીકરો આવ્યો એટલે તાત્કાલિક કોઈક મોટું કંઈક બર્થડે સેલિબ્રેશન કરાવે છે, દર વર્ષે મોટા મોટા બર્થડે સેલિબ્રેશન કરે છે. દેખાડો તો શું છે કે આજે હું તમારા ઘરે દેખાડામાં એક દી આવીશ, વાળા સાહેબ બહુ મજા આવી ગયો, જમવાનું તો સુપર, ડેકોરેશન, હા બસ મારા 2 દિવસ જ યાદ કરવાનું છે, ત્રીજા દિવસે હું ભૂલી જઈશ અને બીજા લોકો ભૂલી જવાના છે. તમારે દેણું ચડી ગયું એને તો તમે પૂરું કરશો પછી તમારે થશે ને, પણ ત્યાં સુધી તો બીજી એવી ઇવેન્ટ આવી ગઈ છે કે તમે દેણામાં ફસાતા જ જતા હશો કરીને. તો એ 20 ચક્રમાં તમે ન ફસાઓ, દેખાડો ન કરો. ઇવન મારી દીકરીના લગ્નમાં પણ મારે તમે એમ કહો ને કે મેં એના પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા, તો એ વસ્તુ એવી થઈ કે કોરોનામાં આવ્યું તો લગન, તો એ પૈસા મારા બચી ગયા. સારું એજ્યુકેશન દેવડાવી શકું કે ભવિષ્યમાં એ પોતાના પગભર થઈ શકે સારી રીતે, પછી પોતે જે પણ રીતે આગળ વધવું હોય વધી શકે. મિત્રો, સંતાનનો જન્મ થાય એ એક બહુ ઇમોશનલ ઘટના હોય છે દરેક વાલી માટે, માતા પિતા માટે. પોતાના બાળકનું એના સંસ્કારોનું સિંચન, એનો અભ્યાસ, એની પાછળ ને એની આસપાસ જ પોતાની દુનિયા બની ગઈ હોય છે. ત્યારે દરેક માતા પિતાને કંઈક ને કંઈક એના એજ્યુકેશન રિલેટેડ, એના સ્વાસ્થ્ય સંબંધિત, વિદેશ જવા માટેના એજ્યુકેશન માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી હોય છે. અત્યારે બાળકોને એડમિશન ક્યાં લેવું, કઈ યુનિવર્સિટીમાં મળશે, આઉટ ઓફ ઇન્ડિયા જવું પડશે, આવા અનેક પ્રશ્નો હોય છે. તો આ બધી બાબતોનું બાળકનો જન્મ થાય ત્યારથી લઈ અને છેક સુધી એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું, એ કઈ રીતે તમને સરળ પડશે, તો એના માટે જ આપણે આજે ફરીથી આપણી સાથે ધર્મેશભાઈ સોની છે, તો એમને જ સીધી વાત કરીએ ને એમની સાથે જ વાત કરીએ. સ્વાગત છે ધર્મેશભાઈ. સૌથી પહેલો પ્રશ્ન કે મેં જેમ ઇન્ટ્રોમાં કીધું કે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સંતાનોનું એજ્યુકેશન, બાળકનો જન્મ થાય એ પછી એક માતા પિતા તરીકે જવાબદારી હોય છે તમારી, તો એનું ફાઇનાન્શિયલ આયોજન એ કઈ રીતે કરવું? અત્યારના વાલીઓ શું ભૂલો કરી રહ્યા છે કે બાળકના જન્મ સાથે જ એવા ક્યાં નિર્ણયો લેવા કે જેનાથી ભવિષ્યમાં વધારે મદદરૂપ થઈ શકાય એમના માટે? હા, તમારી વાત સાચી છે એકચ્યુઅલી, કે આપણે જ્યારે વાતો કરીએ કે ભાઈ સંતાનનો જન્મ થયો ત્યારે ડેફિનેટલી બધાના ધીરે ધીરે મા બાપના સપના વણાતા જતા હોય છે કે મારો દીકરો મોટો થઈને આમ કરે, મારી દીકરી મોટી થઈને આમ કરે. બરાબર છે, બધાને એવા ઘણા બધા સપના હોય છે કે એનું લગ્ન આવી રીતે કરશું, એ અહીંયા ભણવા જશે, ફોરેન ભણવા જશે, વોટેવર. એટલે નાના નાના બધા, અને સૌથી મોટી વાત કે સારામાં સારી સ્કૂલમાં એને એજ્યુકેશન મળે, હોશિયાર બને, ચાલાક બને, બધું ઘણું. પણ આ બધાની પાછળ એ લોકો એક વસ્તુનું કેલ્ક્યુલેશન ભૂલી જાય છે. સપના તો બધા મોટા ને બહુ સારા જોવે છે, પણ એને ફાઇનાન્સથી રિલેટેડ. આજે હું તમને કહું, દરેક જણને હંમેશા પોતાના દીકરાને બેસ્ટ જ દેવું હોય, સંતાનોને બેસ્ટ જ દેવું, પણ એ બેસ્ટ માટે હવે પહેલાની જે એવું નથી કે તમને સારી સ્કૂલમાં પણ અત્યારે, પણ જેમ જેમ અત્યારે સમય વીતતો જાય છે ને એમ દરેક જગ્યાએ છે ને તમારે જો તમારે બધી જાતનું બેસ્ટ જ બધી જગ્યાએ દેવું હોય તો તમારે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ કરવાનું જરૂરી થઈ જાય છે. આર્થિક રીતે તમે કેટલા મજબૂત છો ને એ બહુ મહત્વનું થઈ જાય છે. જરૂર પડે, આજે માની લ્યો કે તમે આર્થિક રીતે મજબૂત નથી ને તમને એમ થાય હું સારામાં સારી સ્કૂલમાં ભણાવું, તો એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. શું કામ કે જો ગવર્મેન્ટની સ્કૂલ બહુ સારી હોય છે, એવું નથી બધી સ્કૂલ ખરાબ હોય છે, પણ ઘણી વખત એવું છે કે ગવર્મેન્ટની સ્કૂલમાં ભણવાનું કદાચ થોડુંક સ્ટેન્ડર્ડ નીચું થઈ જતું હોય, માણસો જેમ સારી હોય તો તે લોકો માને છે કે ભાઈ મારે ભણાવો છે, એ મારે ભણાવે છે, તો ગવર્મેન્ટની સ્કૂલમાં નહીં, પ્રાઇવેટમાં સારી સ્કૂલમાં ભણાવો તો ત્યાં જાઓ તો ફીસ વધારે હોય છે, રાઈટ? તો આવી રીતે અલગ અલગ જગ્યાએ તમે જેમ જેમ જાશો આગળ આગળ વધશો એટલે દરેક જગ્યાએ તમારે પૈસાનું આર્થિક રીતે તમારે સદ્ધર હોવું જરૂરી હોય છે. બિલકુલ. તો હવે એનો મતલબ એમ પણ નથી કે દરરોજ આપણે માણસ પોતાના સંતાનને ન કરી શકે. જો તમે એક નાનકડું એક બહુ નાનકડું પગલું પણ પ્લાનિંગ સાથે કામ કરો ને તો તમારું, તમે એમ કહો છો કે સારામાં સારી સ્કૂલમાં ભણી શકે, સારી કોલેજમાં જઈ શકે, એજ્યુકેશન લઈ શકે, ફોરેનમાં જઈ શકે, બરાબર? તો એ બધું પોસિબલ છે. ઇવન એને લેગેસી પણ તમે તૈયાર કરીને દઈ શકો છો, એ પણ પોસિબલ છે. આ ક્યારે કે જ્યારે તમે કોઈ આર્થિક પ્લાનિંગ કરો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, તો એ જરૂરી છે. કે માની લ્યો કે હવે અત્યારે હું તમને કહું કે જ્યાં સંતાનનો જન્મ થાય તો લગભગ શું થાય, હું એમ ધારું છું કે વર્ષ 1.5 વર્ષનો થાય ને એના પછી તાત્કાલિક એક, આમ તો મેં કહે છે જન્મ સાથે જ એના નામનું રોકાણ નાનું નાનું ચાલુ કરી દે. બિલકુલ. ખાલી હું તમને એક વસ્તુ કહું કે દરેક જણ 2 થી 5,000 આજના જમાનામાં 5,000 ને ચાલુ કરી શકે. સામાન્ય વાત છે, સામાન્ય વાત છે. જો જન્મ સાથે જ 5,000 ની SIP કરવાનું ચાલુ કરી દેતા હોય લોકો,
હવે માની લ્યો કે 15 વર્ષનો થયો, કેમ કે જો સ્કૂલનું એજ્યુકેશન છે ને એ દરેકના પોતાના રૂટીન ખર્ચામાંથી નીકળી જતું હોય છે, બરાબર. અને જો છોકરો હોશિયાર હોય, સરસ હોય તો આમ તો કંઈ વાંધો નથી આવતો. પણ સ્કૂલનો ખર્ચો દરેક જણ હંમેશા પોતાની જે કેપેસિટી હોય છે એની જ પ્રમાણે આગળ વધારતા હોય છે. પ્રશ્ન આવે છે હાયર એજ્યુકેશન, કે જ્યારે સ્કૂલથી નીકળી જાય છે છોકરો, પછી ભલે ને સ્કૂલમાં ઓછા માર્ક્સ લઈ આવ્યો પણ આપણને એમ લાગે કે ના એ અમુક સબ્જેક્ટમાં તો ખૂબ હોશિયાર છે, બીજા સબ્જેક્ટ એ સબ્જેક્ટ પ્રમાણે માની લ્યો કે એ ભાઈ સાયન્સમાં બહુ હોશિયાર છે અથવા કોઈ ટેકનિકલી બહુ હોશિયાર છે, તો આપણે એવી જાતના જો એજ્યુકેશન લેતા ત્યારે એને મોટા પૈસાની જરૂર પડતી હોય છે, રાઈટ. તો હવે એના નામની જો તમે જે 5-5 હજારની કે 4-4, 5-5 હજારની જે એસઆઈપી તમે ચાલુ કરી હોય તો બરોબર 15-18 વર્ષે છે ને તમારી પાસે એટલું તો સારું ફંડ હોય છે કે તમે એને એજ્યુકેશન કરી શકો. હા, પણ વસ્તુ અહીંયા આગળ એટલી જ વસ્તુ થાય ધ્યાન દેવાની કે તમે જે પૈસા રોકો છો તેને એના ગોલ માટે કે આ શેના માટે છે, તો કે મારા સંતાન એજ્યુકેશન માટે છે. એની તરફ ક્યારે પણ કોઈ પણ જાતની એમરજન્સી આવે ને તો જોવાનું નહીં, તો ભૂલી જવાનું, તો તમારું સપનું સાકાર થશે. મેં મારા ઘણા વિડીયોમાં કીધું છે કે તમારું એમરજન્સી ફંડ અલગ હોવું જોઈએ કે જેના કારણે તમારે આવી જાતના જે ગોલ બેઝ, લક્ષ્ય બેઝ જે તમારો નિવેશ હોય ને એ તમારે તોડવું પડે નહીં. તો આવી રીતે તમે દરેકનું એનું એજ્યુકેશનનું પ્લાનિંગ કરી શકો છો. પણ હવે વસ્તુ શું થાય કે એજ્યુકેશન પ્લાનિંગ કરી લીધું, એજ્યુકેશનમાં વયાઈ ગયા તો એ પૈસા તો બધા વયા ગયા છે, તો પછી કે મેરેજના છે તો એવી રીતે તમે એના મેરેજ માટેનું પણ પ્લાનિંગ કરી શકો છો. હવે કદાચ હું તમને એમ કહી શકું કે આપણો જમાનો જુદો હતો, હવે આજના તારીખે હું તમને એમ ન કહી શકું કે તમે એના મેરેજ ના કરો, કેમ કે હવે બધા પોતપોતાના ડાઉન ધ લાઈન મને શું લાગે છે આજની તારીખે હવે જોતા કે બધા પોતપોતાની રીતે પોતાના પૈસાથી મેરેજ કરી લેશે. આપણે એટલીસ્ટ એને એટલું સદ્ધર બનાવવાનું છે કે પોતાની રીતે પોતાનું જીવન સારી રીતે આગળ વધારી શકે. આપણે એનું આપણી જવાબદારી હવે જે નવા એજના છે માતા પિતા, એની જવાબદારી શું થાય છે હવે કે ભાઈ મારી પાસે કાંઈ નથી તો કાંઈ નહીં, કમસે કમ હું એને સારું એજ્યુકેશન દેવડાવી શકું કે ભવિષ્યમાં એ પોતાના પગભર થઈ શકે સારી રીતે, પછી પોતે જે પણ રીતે આગળ વધવું હોય વધી શકે. આ એક કોમન મેન અને એક નાના, પણ જો તમે બરોબર ફાઇન હોય, ખાતે પીતે સુખી હોય, અપર મિડલ ક્લાસ હોય તો તમે એનું એજ્યુકેશન, એનું મેરેજનું પ્લાનિંગ કરી શકો છો. બની શકે આજે હું તમને એમ કહું કે મેં મારા દીકરા દીકરીની વાત કરું તો જ્યાં મેં તેવી રીતે જ કરેલું હતું કે જ્યાં તાત્કાલિક મેં નહોતું કર્યું, મેં 2-5 વર્ષ થઈ ગયા હતા, એના પછી જેમ જેમ મારી આવક વધતી ગઈ તો મેં એ લોકોનું પ્લાનિંગ કર્યું. તો પ્લાનિંગ મેં એવી રીતે કર્યું કે એ લોકોને એજ્યુકેશન અને મેરેજના મારા પૈસા નીકળી ગયા બહુ પ્રેમથી, મારે ક્યાંય જવું નથી પડ્યું. ઇવન મારી દીકરીના લગ્નમાં પણ મારે, તમે એમ કહો ને કે મેં એના પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા, તો એ વસ્તુ એવી થઈ કે કોરોનામાં આવ્યું હતું લગ્ન, તો એ પૈસા મારા બચી ગયા તો મેં વળી એને ઇન્વેસ્ટ કરી દીધા. તો અત્યારે એ દીકરીના નામનું કોર્પસ એવડું મોટું છે કે કદાચ એ હવે કદાચ કમાય કે ન કમાય એના ઘરે તો પણ એનું ઘર ચાલે એટલી એની કમાણી થઈ શકે એવી છે. તો આ પ્લાનિંગ ક્યારે તમે 10, 12, 15 વર્ષ પહેલા ચાલુ કરેલું હોય, ટીપે ટીપે સરોવર ભરે. અત્યારે હું કોઈને એમ નથી કહેતો કે તમારે દર મહિને 40-50 હજાર લાખ રૂપિયા રોકવાના, આ બધું 5 થી 15 હજાર રૂપિયા વાર્ષિક મહિનામાં તમારું કામ થઈ શકે એમ છે. સિવાય એક તમારે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે મળી અને એક સારું પ્લાનિંગ તમે બનાવી શકો છો. પ્લસ તમારી લેગસી તમે ક્રિએટ કરી શકો છો. હું લેગસી ક્રિએટ એવી રીતે કરું કે મારા સંતાનોને પછી પેસિવ ઇન્કમ જેને આપણે કહેતા હોય ને કે ભાઈ ઘણા જણા આપણે વિચારતા હોય છે કે આની તો કેટલી બેઠી ઇન્કમ છે, ક્યાં ઉપાધિ નથી, તો એ પણ કરી શકો છો. તો આ બધું શક્ય છે. તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે મળી એક સરસ મજાનો પ્લાન કરી ધૈર્યપૂર્વક, ડિસિપ્લિનથી, અનુશાસનથી એને ખાલી એના ઉપર ચાલવાનું છે. એને ખાલી તમે આપણે એને કહો ને કે એનું અનુકરણ કરવાનું છે. કોઈ પણ જાતના તમારે એમાં એવી કોઈ એક્સપર્ટીઝ જોતી નથી. ફાઇનાન્શિયલ એડવાઇઝર બધું કરી દેશે. તમારે ખાલી જે મેં તમને વાત કરી ધૈર્ય અને અનુશાસન રાખવાનું છે. આપોઆપ તમારા બધા સપના સાકાર થઈ જશે. તો સંતાન જન્મ થાય તો તમે થોડુંક એકવાર એડવાઇઝર પાસે જઈ આવો તો તમારું આખું પ્લાનિંગ ગોલ બેઝ થઈ શકશે. કોઈ પણ જાતના કોઈ રોકેટ સાયન્સ નથી. પણ તકલીફ એ છે કે દરેક જણ જે છે અત્યારે દેખાડાની પાછળ વયો જાય છે. મારો દીકરો આવ્યો એટલે તાત્કાલિક કોઈક મોટું કંઈક બર્થડે સેલિબ્રેશન કરાવે છે, દર વર્ષે મોટા મોટા બર્થડે સેલિબ્રેશન કરે છે. પછી હવે તો રિટર્ન ગિફ્ટનું ચાલુ થઈ ગયું છે, તો રિટર્ન ગિફ્ટ આ બધું એકબીજાને દેખતા દેખતા એવું કરે છે કે એ લોકો
ઇન્વેસ્ટ કરવાની જગ્યાએ દેણામાં ફસાતા જાય છે. તો હું કદાચ એક મારી સાચી સલાહ છે કે દેખાડો તો શું છે કે આજે હું તમારા ઘરે દેખાડામાં એક દી આવીશ, વાળા સાહેબ બહુ મજા આવી ગયો, જમવાનું તો સુપર, ડેકોરેશન, હા બસ મારા 2 દિવસ જ યાદ કરવાનું છે, ત્રીજા દિવસે હું ભૂલી જઈશ અને બીજા લોકો ભૂલી જવાના છે. તો કૃપા કરીને એવું કોઈ પણ જાતનો દેખાડો હું એના વિરુદ્ધ કરતા એ પૈસા જો બાળકના નામે રાખેલા હશે તો એને કામ આવશે, તેને કામે આવશે અને એ 2 ગણા 3 ગણા 4 ગણા ભવિષ્ય થઈને પાછા આવવાના છે. આ તો તમારે દેણું ચડી ગયું, એને તો તમે પૂરું કરશો પછી તમારે થશે ને, પણ ત્યાં સુધી તો બીજી એવી ઇવેન્ટ આવી ગઈ છે કે તમે દેણામાં ફસાતા જ જતા હશો કરીને. તો એ 20 ચક્રમાં તમે ન ફસાવો, દેખાડો ન કરો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ બનાવો, અનુશાસન અને ધૈર્યથી આગળ વધો, તો નોબડી કેન સ્ટોપ યુ થ્રુ આ તમારા સંતાનોનું સારું ભવિષ્ય બનાવવા માટે તમને કોઈ રોકી ન શકે. તો દેટ્સ ફ્રોમ માય સાઇડ. અદ્ભુત, બહુ મહત્વની વાત કીધી, બહુ મહત્વના મુદ્દા ઉપર વાત કરી એમણે કે ડિસિપ્લિનથી જો આપણે દેખાદેખીમાં પડ્યા વગર જો આ કરશું તો આપણા સંતાનો માટે જ સારું છે. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, તમારે ધર્મેશભાઈને કે એમની ટીમનો કોન્ટેક્ટ કરવો હોય, કન્સલ્ટેશન જોતું હોય, કાંઈ માહિતી જોતી હોય તો તમે એના ઉપર કોલ કરી અને વાત કરી શકો છો. આવી જ કોઈક માહિતી સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.